રાખાય તો મિત્રો કંઈક આવું ટ્રેકિંગ હોય છે તેમ જો તમે કોઈ આવું ભાડ્યું નહીં હોય અમારે આવું જોવું નથી ચાલુ વરસાદ આ લપટણું હે ઈ કોઈ નથી દેખાડતું કેકડાય બહુ છે બહુ કેકડાય બીવું પડે આલે આ કેકડા થી એટલો બીવે છે ને એક તો રેનકોટ ફાડી નાખ્યો હજી આ ગરબામાં કેમ થાય કીચડ થાય છે કે રડી જશે એન્ડ્રોઇડ મોબાઈલ ને આ ક્યાં ગરબા લેવાના તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ક્યાંની ટ્રીપ છે યાર નામ બહુ ભૂલાઈ જાય છે સાપુતારાની ટ્રીપમાં અને જો ભાઈ આજ અને આજ સાપુતારાનું ટ્રેકિંગ ચાલુ કરવાનું મસ્ત મજાનું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું જો કે કાલ તો બધું ઠીક હતું આખું ટ્રાવેલિંગ બ્લોગ થઈ ગયો તો આજ આપણે કમ્પ્લીટ છે ને બધું એક્સપ્લોર કરવાનું છે જો આ થોડોક વરસાદ હા તો પડે તો પછી આગળ વધી જો કે રેનકોટ લઈ લીધા છે પણ આગળ સ્લીપરી સરફેસ થઈ જાય એટલે થોડુંક હાંતું પડે પછી જાવી છે એટલા બધા જાદુ થઈ ગયા છે જો જાદુ અને મેં ધોળો જાદુ બની ગયો છું બધા જાદુ હે વારાફરતી બધાને આ બધાને આમ તો ખર્ચો કેટલો કર્યો ખબર હે એક રેનકોટ 150 રૂપિયાનો આવ્યો છે અને આમને કોઈ મનમાં નથી એટલે આ જો ઓરિજિનલ જાદુ સાપુતારાની આ ખાસિયત છે બધું અને ચાલુ વરસાદ જ કરવાની મજા આવે બધાએ રેનકોટ પહેરી લીધા છે અહીંયા કંઈક એક્ટિવિટી કરવાની છે હવે અમારા ઓલા શું કહેવાય છે ઓર્ગેનાઇઝર આવે છે એ કંઈક એક્ટિવિટી કરાવશે અને બધા હજી ભેગા થઈ છે અમારી આખી બસ ભેગી થાય છે એટલે ચડવાનું ચાલુ રાખ મારો ભાઈ હા હું એ બાજુથી ને ચડું હું મારા તેમ તો ઉતારજો ને મારી તો ઉતારો ચડો યાર ક્यों उभे रह गए यार मोबाइल पलटता है चढ़ो આમ આવો મોબાઈલ આમ દીવાનું નો હોય क्या हुआ અત્યારે આપણે છે ને ટ્રેકિંગ કરીએ છે ને ઉપર ચડીએ છે બરાબર તમે અમાર ભેગા આવો હું તમને બધી વસ્તુ બતાવું અલા ઈ બધા માર ભેગા આવે ના આમ રાખાય તો મિત્રો કંઈક આવું ટ્રેકિંગ હોય છે તેમ જો તમે કોઈ આવું ભાડ્યું નહીં હોય અમારે આવું જોવું નથી ચાલુ વરસાદ આ લપટણું હે ઈ કોઈ નથી દેખાડતું अरे बाप रे ये तो धोती खोल रहा है માનો કે ફોર એન એક્ઝામ્પલ તમે ફોલ થાઓ યાની કે નીચે પડો છો તો તમે સીધા નીચે નહીં આવી શકો વચ્ચે બ્રેક થઈ ગયો છે समझ रहे हैं आप लेकिन सुन के अच्छा लगा તો ભાઈ કઈક આવી એક્ટિવિટી ચાલુ હોય ને બધા એક્ટિવિટીમાં લાઈનમાં ઊભા છે હળદીને વારો આવે એવું નથી એટલે એને હે મોકળા ઊભા છે ભલે વરસાદ તો ચાલુ જ છે અને જેવી મજા આવે છે વરસાદમાં હજુ મારો રેકોર્ડ હું કોઈ દી આટલો ટાઈમ વરસાદમાં બહાર નથી રખડ્યો પહેલી વાર આટલો રખડું હું માંદો ન પડું તો સારું છે ઠીક છે કેકડાય બહુ છે બહુ કેકડાય બીવું પડે આ કેકડાથી એટલો બીવે છે ને એક તો રેનકોટ ફાડી નાખ્યો कहाँ से आते हैं આ બીજો લેવો બીવીને ફાડી નાખ્યો. બીજો લેવો પડ્યો ને લીધો નથી આનો ઉપાડી લીધો હે પડતા એટલે એવો છોકરીઓ લાંબા ટૂંકાની જોડી જાય છે હવે લીવરો લીવર ઓય આ બધો એક કે ફેશન એ જીમી આજા ટ્રેકિંગ બેકિંગ કર્યું અને થાક્યા ફૂલ જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ હું છે જમવામાં ગરમા ગરમ શીરો હો રોટલી છે શાક છે 2 પ્રકારના ભાત છે થોડોક સંભારો છે અને છાશ પણ છે તો પેલા ને બાઈડિંગ ખાઈ લઈએ હવે તમારા બ્લોગ ને આરામ થઈ ગયા હોય તો નીકળો એટલે હવે પાછા બસ ભેગા થઈ જવી ક્યાં જવાનું સનસેટ પોઈન્ટ જો કે સન નથી દેખાતો ને સેટ તો અમે થઈ જ ગયા છીએ સવારના તો એ સનસેટ માન થોડોક વરસાદ હા તો પડ્યો છે અને આ પાછા રેનકોટ પહેલી જો કે જવાનું હોય બસમાં પણ ત્યાંથી છે એટલે કે તો બસ જાય છે ને ત્યાંથી પાછું ટ્રેકિંગ કરવાનું થશે એટલે રેનકોટ બધા હારે લઈ લીધા છે અને જવાનું હોય સનસેટ પોઈન્ટે સન નથી અને સેટ હવાના થઈ ગયેલા એ તો મેં હમણાં જ કીધું તો ફરથી કહી દઉં કારણ કે સેટ હરખાઈ ના થઈ ગયા हमारे यहाँ ऐसा ही होता है ભાઈ ધુમ્મસ તો જો આમાં સન નહીં દેખાય પણ સેટ ઘણું થઈ ગયું હે ભાઈ આમ જો જોવાની મજા જ અલગ છે આવો નજારો મેં લગભગ આજથી 10 વર્ષ પહેલા પાવાગઢમાં જોયો તો એની પછી આજ આવો નજારો જોવા મળ્યો છે ત્યારે જો કે આવો મારા પાસે ફોન નતો ત્યારે હું કઈ આવું બનાવતો નતો ને ત્યારે આવું બનાવે ને એ પછી આજ આ નજારો મને જોવા મળ્યો છે જો બધા નજારો જ ઉતારે એકથી એક જસ્ટ જાજુ નહીં 3.5 કિલોમીટર 4 કિલોમીટર જેવું હાલવાનું છે અને બધો ઢાળ છે એ થોડુંક કેવરાવે છે જો વરસાદ રહ્યો એટલે બધાના ધતિંગ થઈ ગયા ચાલુ
આ ટાઈપનો સનસેટ પોઈન્ટ હોય છે જે અત્યારે આપણે જોવા નથી મળવાનો, પણ તોય આપણે એ લોકેશને જવાનું છે. ધુમ્મસ જ એટલી છે એટલે સનસેટ પણ જોવા નહીં મળે, પણ તોય ને આંટો તો મારવો છે. જો ભાઈ સાંજના 7 વાગ્યા છે ને અત્યારે એક જો મસ્ત નો ઉઘાડ થઈ ગયો છે. સવારનો જો ભાઈ અત્યારે ઉઘાડ થયો હોય. અત્યારે તમે ખાલી રેનકોટ નથી પહેર્યો ભાઈ, આખો દી મેં હને ઓઘી જ ઓઢેલી, ઓઘી શું કહેવાય, ઓઘી જ ઓઢેલી રાખી છે. નહીં ભાઈ એક જ કે ના ઓળખ્યો મેં તો પહેરી જ નહીં ભાઈ, લા હમણે પહેરી. ગુડ ગુડ. ગરબામાં કેમ થાય, કીચડ થાય છે કે રડી જાય છે? એન્ડ્રોઈડ મોબાઈલ ને આ ક્યાં ગરબા લેવાના? તો ક્યાં લેવાના? ઓલાની અંદર આપણે. આ ઓલું પીળું પીળું ઓલો લીલું 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 આની અંદર હા ભાઈ હોલમાં તો બૂટ પહેરવા પડશે ને, તો ઘડીક નો કપડા બદલાવી ને લેંગા પહેરી લેવી. લેંગા થોડા પહેરવાના હોય આના કપડામાં. આના કપડામાં વાંધો નહીં, થોડા ઢીલા છે પણ ચાલશે. ભાઈ આજના વાળુમાં છે ભાજી, પાઉં, ડુંગળી ને છાશ. હેલો મોટો, એટલે કાલે તમે ભાજી જ નથી ખાધી, તમે 2 દીથી ભાજી જ ખાઓ. હું કહેતો હતો કાલ સાંજમાં ગુજરાતી ખાઈ લ્યો, ભાજી ઉપાડે આજે ભાજી ખાઈ છે, મજા આવે. હાલવા દો. ભાઈ એવી ખાસ કાયમ ઈચ્છા હતી નહીં, જો કે હુઈ જ ગયા હતા, પણ હવે આ બધાનો આગ્રહ હતો ભાઈ 2 આંટી મારતા એવી રાસ ગરબા ચાલુ થઈ ગયા છે, પછી હુઈ જઈશું. ભાઈ ગરબા રમી રમીને હવે બધા ને લોપો થઈ ગયા છે, એટલે હવે હુવા ઉપર પ્રયાણ કરવાનું છે, નકર કાલ ટ્રેકિંગ નહીં થાય. અને કાલ તો પાછું ટ્રેકિંગ જાજુ કરવાનું છે, બપોર પહેલાય કરવાનું ને બપોર પછી કરવાનું છે. આખો દિવસ ટ્રેકિંગમાં વયો જશે, આખો દિવસ રમવા તો જવાનું છે ભાઈ. તો તું જા, એમ હુઈ જવી. ભાઈ ગુડ નાઇટ. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો અને મળવી નેક્સ્ટ પાર્ટમાં.